એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે, ડબલ ઇન્કમ નો કિડ્સ. કપલ્સ એવું વિચારે છે કે આપણે બેબીઝ જોઈતા જ નથી, બિકોઝ બેબીઝ આવશે એટલે રિસ્પોન્સિબિલિટી વધશે તો હું ક્યાંક ને ક્યાંક મારા કરિયરથી પાછળ રહી જઈશ. ફોર મધર્સ એન્ડ ફાધર્સ બોથ, તો બંને કેવું ડિસિઝન લે છે કે નથી લેવું બેબી, અને એ ટાઈમે તમે તમારું કરિયર સ્ટાર્ટ કરો. તમે એના માટે શું કહેવા માંગશો? જે કીધું સાચી વાત છે. ડબલ ઇન્કમ નો કિડ્સ DIN કે આ અત્યારે બહુ પ્રચલિત છે. એમાં એવું હોય કે બંને જોબ કરી રહ્યા છે, હસબન્ડ વાઈફ, તો એમને એવું લાગે છે કે આપણે બેબી કરીએ તો રિસ્પોન્સિબિલિટી આવી જશે, દેન એમનું જે ઇન્ડિપેન્ડન્સ છે, ફ્રીડમ છે, આ થોડું કમ થઈ જાય, ફાઇનાન્શિયલ ફ્રીડમનું પ્રોબ્લેમ થાય. તો આ બધા લઈને લોકો આ વિચાર કરી રહ્યા છે. પણ હું મારી વાત કરું તો મારું કેરિયર તો મારો સન આવ્યો એના પછી સ્ટાર્ટ કર્યો છે ને એમના જોડે જ કર્યો છે. તો ઘણી વખત મધર્સને એવું રિગ્રેટ થઈ રહ્યો છે કે હું બેબીને મૂકીને જાઉં કે આ બેબી ના કરું. તો એઝ અ મધર આઈ બિલીવ કે આ સાચી વાત નથી. કારણ કે તમે તમારા કરિયર, તમારામાં ડેડિકેશન છે, ડિટર્મિનેશન છે, તો તમે તમારા કરિયર અચીવ કરી શકો. તમે બંને જગ્યાએ પહોંચી વળ્યો, એવું નથી કે તમે ના કરી શકશો. હા, નો ડાઉટ પ્રોબ્લેમ્સ આવશે, અને આ પ્રોબ્લેમ્સને ફેસ કરવા આપને તાકાત પણ ઉપરવાલા આપે જ છે.